સમાજને ઉશ્કેરીને કરવામાં આવતા છમકલા વિષયે આણંદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર। આજરોજ આણંદ જિલ્લા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ખૂબ મોટી સંખ્યામાં શ્રી જગન્નાથ મહાદેવજી મંદિરમાં એકત્રિત થઈ આણંદ જિલ્લામાં છેલ્લા ટૂંકા સમયમાં મુસ્લિમો દ્વારા કોઈને કોઈ બહાને હિન્દુ સમાજને ઉશ્કેરીને કરાતા છમકલા તેમજ આણંદ જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર અને અનૈતિક ધંધા, ભેદી જિહાદી પ્રવૃત્તિઓ, લવ જિહાદ, લેન્ડ જિહાદ જેવા ષડયંત્રો સામે તાત્કાલિક તપાસ કરી ખડતું કરવા બાબતે આણંદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ આવેદનપત્રમાં આ સાથે જિલ્લાના અલગ અલગ તાલુકામાં મુસ્લિમો દ્વારા હિન્દુ સમાજ વિરુદ્ધમાં થતી અનૈતિક પ્રવૃત્તિઓ વિશે પણ જણાવવામાં આવ્યું હતું। રિપોર્ટર ધનંજય શુક્લ। ભાઈ રોલ બધા રેડી? ભાઈ બધા રેડી? જી કેતનભાઈ, આજે આવેદનપત્ર આપ્યું છે, શું કહેશો? છેલ્લા ઘણા સમયથી આણંદ જિલ્લાની અંદર મુસ્લિમો દ્વારા હિન્દુઓને જે રંજાડવા માટેના સાહસ કરવામાં આવે છે, ખાસ કરીને લવ જેહાદ, લેન્ડ જેહાદ જેવા આંતરરાષ્ટ્રીય ષડયંત્રોમાં હિન્દુ માં બહેન દીકરીઓને ફસાવીને ફોસલાવીને લવ જેહાદનો જે ભોગ બનાવી રહ્યા છે અને સાથે સાથે જે સરકારી છે ગૌચર જેવી જમીનો પર ગેરકાયદેસર દબાણો કરીને લેન્ડ જેહાદ જેવી આંતરરાષ્ટ્રીય ષડયંત્રો રચાઈ રહ્યા છે। એક એ મુદ્દો હતો અને બીજો મુદ્દો કે આણંદ જિલ્લાની જે કંઈ પણ શાળાઓ અને કોલેજો જે છે એ કેમ્પસની અંદર કે કેમ્પસની બહાર મુસ્લિમ ટપોરીઓ દ્વારા હિન્દુ મા બેન બેટીઓને જે મસ્કરી કરીને ફસાવવાનો જે પ્રયત્ન કરવામાં આવે છે તેની પર તાત્કાલિક કંટ્રોલ કરવામાં આવે। અને થોડા સમય પહેલાં ચિખોદરાની અંદર જે ઘટના ઘટી એના લઈને કોઈ જ પ્રકારની કોઈ પ્રોબ્લેમ ન હોવા છતાં આણંદ જિલ્લાની અંદર અમુક કટ્ટરવાદી મુસ્લિમો દ્વારા બંધનું એલાન જે આપવામાં આવ્યું એ બંધના એલાનની અંદર અમને પોતાને કેવી શંકા છે કે આગામી દિવસોમાં જ્યારે હિન્દુ સમાજના વાર તહેવાર પ્રસંગો શરૂ થાય છે ત્યારે આ પ્રસંગોની ઉપર કંઈક ને કંઈક શાંતિ દોડવાનો પ્રયાસ આ લોકો દ્વારા કરવામાં આવેલો છે। અને એ બંધના એલાનમાં જે સંસ્થાઓએ સમર્થન આપેલું છે તે સંસ્થાઓની નાણાકીય ફંડિંગ, એનું જે ભંડોળ, એની નેશનલ ઇન્વેસ્ટિગેશન ઓફ એજન્સી દ્વારા તપાસ કરવામાં આવે તેવી અમારી આ માંગણી હતી।